ડાંગ જિલ્લાના સુબીરમાં પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અવસરે શિંગાણા ખાતે અંદાજે 13 કરોડના ખર્ચે બનનારા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સંબોધનમાં પ્રભારી મંત્રી હળપતિએ કહ્યું કે સેવા સેતુ હેઠળ દરેક યોજનાઓનો લાભ આજે ઘર આંગણે મળતો થયો છે। છેવાડાના લોકો સુધી યોજનાઓ પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે। સિંગાણા ગામ કહી શકાય એ ગામની અંદર ખાતમુહૂર્ત કર્યું હતું અને ત્યાં લગભગ અમે 21 કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્તો કર્યા છે। ડાંગના સેવાળાનો જિલ્લો છે એમાં વિકાસ કરી રહ્યા છે। એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અભિનંદન આપું છું કે સેવાળાના જિલ્લાની અંદર જે આદિવાસી વિસ્તાર કહી શકાય એવા વિસ્તારોની અંદર આટલી મોટી માતબાર રકમ આપીને આજે ગુજરાતની અંદર ડાંગનો જે નકશો છે એ આખો બદલાવ તરફ જઈ રહ્યો છે। માટે ગુજરાતના મુખ્યમંત્રી અને સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।